હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે બનાવીશું દૂધી ચણાનું શાક એકદમ નવી સ્ટાઇલમાં. તમને દૂધી ચણાનું શાક ભાવે છે કે નહીં એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ એક બાઉલ ચણાની દાળ લેશું. તેને આપણે સરખી રીતે 3થી 4 વખત વોશ કરી લેશું. ત્યારબાદ તેને ગરમ પાણીમાં 2 કલાક જેટલું રેસ્ટ કરવા દેશું, જેથી આપણી દાળ જલ્દીથી કૂક થઈ જાય. ત્યારબાદ આપણે ફ્રેશ દૂધીને કટ કરી લેશું. દૂધીને આપણે ઝીણી સમારીશું, જેથી જલ્દીથી ચડી જાય. ત્યારબાદ 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લેશું. તેમાં રાઈ, જીરું અને હિંગનો વઘાર કરીશું. ત્યારબાદ તેમાં કટ કરેલા ડુંગળી અને ટામેટાને એડ કરીશું. બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ કટ કરેલી દૂધીને એડ કરીશું અને ચણાની દાળને પણ એડ કરી લેશું. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મરચું એડ કરીશું, ચપટી હળદર એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું અને ધાણા જીરું એડ કરીશું. ત્યારબાદ તેમાં થોડું પાણી એડ કરીને આપણે 10 મિનિટ કૂક થવા દેશું. બની છે ને એકદમ મસ્ત, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું દૂધી ચણાનું શાક. એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.